અંકલેશ્વર એલસીબીની ટીમે મહારાષ્ટ્રથી આવેલ શંકાસ્પદ એસિડિક કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ઝડપી 23,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર પંથકમાંથી ગેરકાયદેસર કેમિકલ વેસ્ટના વેચાણનો એક મોટો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્રથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ એસિડિક એસિડ ભરેલું એક ટેન્કર સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં ખાલી કરવાના બદલે અંકલેશ્વર પહોંચ્યું હતું, જ્યાં ખોટા બિલ્ટી અને ઇન્વોઇસના આધારે તેનું ગેરકાયદેસર વેચાણ કરવાની પેરવી ચાલી રહી હતી. ભરૂચ એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એલસીબીની ટીમ પીએસઆઈ આર.કે. તોલાણી સાથે પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન અંકલેશ્વર હાઈવે પર આવેલ સિલ્વર 7 હોટલ પાસે એક શંકાસ્પદ ટેન્કર ઊભું હોવાની અને તેમાંથી સેમ્પલ લઈને વેચાણ કરવાની કવાયત ચાલી રહી હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કરને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડેલું આ ટેન્કર મહારાષ્ટ્રથી નીકળીને સુરત પાંડેસરા જીઆઈડીસીની સિવાન્સ કંપનીના કેમિકલ ઇન્વોઇસના નામે હતું. પ્રાથમિક તપાસમાં આ કેમિકલ વેસ્ટ એસિડિક એસિડ હોવાનું સામે આવ્યું હતું. જો કે આ કેમિકલ વેસ્ટ ખરેખર શું છે તે જાણવા માટે એલસીબી પોલીસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને એફએસએલની ટીમને જાણ કરી હતી. બંને ટીમો દ્વારા કેમિકલના નમૂના લઈ તેનું પૃથ્થકરણ શરૂ કરવામાં આવ્યું છે. તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે ખોટા ઇન્વોઇસ બનાવીને આ જથ્થાને રિકવરી સ્ટેમ્પ એસિડ ગણાવીને ગેરકાયદેસર રીતે વેચવા માટે ટેન્કરમાંથી સેમ્પલિંગ પણ કરવામાં આવ્યું હતું. એલસીબીની ટીમે તુરંત કાર્યવાહી કરીને ટેન્કર ચાલક શૈલેષલાલ બિહારી યાદવની અટકાયત કરી હતી. પોલીસે બીએનએસ કલમ 106 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો 23,710 લીટરનો જથ્થો કે જેની આશરે કિંમત ₹3,44,126 થાય છે તે અને ટેન્કર મળીને કુલ ₹3,44,126 થાય છે. ટેન્કર મળી ₹23,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હવે પોલીસે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જોખમી કેમિકલ વેસ્ટનું બિનઅધિકૃત વેચાણ કરવા પાછળ કોણ કોણ સામેલ હતા અને આ આખું રેકેટ ક્યાં સુધી ફેલાયેલું છે. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ કેસમાં વધુ ખુલાસા થવાની સંભાવના હાલ તો વર્તાઈ રહી છે.